રાજકોટ મનપા દ્વારા ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું। માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતિશબાજી કરવામાં આવી, જેમાં 1 કલાક સુધી આકાશ અવનવા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું। દર વર્ષે ધનતેરસે આ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું, જેમાં આકાશમાં અવનવા ફટાકડાઓની સાથે આતિશબાજી કરવામાં આવી। માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ આતિશબાજીની જે કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે તે આ વર્ષે પણ કરવામાં આવ્યો હતો। 1 કલાક સુધી અવનવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા। અવનવા ફટાકડાથી આકાશ જે છે એ અલગ અલગ રંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું। દર વર્ષે ધનતેરસના રોજ જ આ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ કરવામાં આવ્યું। માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતિશબાજીનો આ કાર્યક્રમ, જેમાં રાજકોટ મનપા દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને દિવાળીના આ મહોત્સવ દરમિયાન અલગ અલગ ફટાકડાઓથી આકાશને રંગવામાં આવે છે। આકાશમાં આ આતિશબાજી કરવામાં આવતી હોય છે। દર વર્ષે ધનતેરસના રોજ આયોજન કરવામાં આવતું હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનું આયોજન થતું હોય છે ને મેયર સહિતના તમામ લોકો ઉપસ્થિત છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તે પણ ઉપસ્થિત છે। આ તમામ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જે રીતના તેઓના દ્વારા આતશબાજી છે તેની શરૂઆત કરવામાં આવી છે। રામભાઈ પણ અહીં ઉપસ્થિત છે, ભરતભાઈ પણ ઉપસ્થિત છે। ભરતભાઈ, શું કહેશો? દર વર્ષે જે રીતના જે કહી શકાય ભરતભાઈ દ્વારા અત્યારે આતશબાજી છે તેનું અત્યારે કહી શકાય કે જે ઓપનિંગ કરવામાં આવ્યું છે, જે આ દ્રશ્યો જોઈ શકાય છે સીધા જ કે તેમના દ્વારા અલગ અલગ પ્રકાર છે તેમના જે ઓપનિંગ કરવામાં આવ્યું છે। ભરતભાઈ, શું કહો છો? ભવ્ય આતશબાજી દર વર્ષે યોજાય છે। છેલ્લા 35 વર્ષથી આતશબાજીનો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થાય છે। લાખો લોકોની વચ્ચે રાજકોટ ધનતેરસની આ શુભ દિવાળીની શરૂઆત કરે છે। આજના દિવસે સૌ રાજકોટવાસીઓ ભેગા મળીને મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પ માટેના સંકલ્પબદ્ધ થયા છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને રાજકોટવાસીઓ સાકાર કરશે એવા પ્રતિજ્ઞા સામૂહિક રૂપમાં લીધી છે। જે રીતના વાત કરીએ, ભરતભાઈ હતા, સાંસદ રામભાઈ પણ છે, રામભાઈ મેયર છે। બેન, શું કહો છો? ભવ્ય આતશબાજી અને રાજકોટનું આ ક્રિકેટ ગ્રાઉન્ડ લોકોથી ભરાઈ ચૂક્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આતશબાજીનો કાર્યક્રમ રાખેલો છે। રાજકોટની જનતાને આ કાર્યક્રમ બાળકોની સાથે માણવો ખૂબ ગમતો હોય તો આપ જોઈ શકો છો કે માધવરાવ સિંધિયા સ્ટેડિયમની અંદર બેસવાની પણ જગ્યા નથી। એટલે રાજકોટવાસીઓને દીપાવલીની ખૂબ હાર્દિક શુભકામના પણ પાઠવું છું। નિરોગી નિરામય જીવન જીવે એવી ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું। જે રીતના કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ છે। જયમીનભાઈ, દર વર્ષે પણ આ વર્ષે કંઈક અલગ જ નજારો। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે સ્વદેશી વસ્તુ અપનાવો, એના માટે આજે પહેલી વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ફટાકડાનો ઉપયોગ કરીને 50,000થી વધુ લોકો રાજકોટ શહેરના આજે આતશબાજીનો આનંદ લે છે। આ પરંપરાને આજે 3.5 દાયકા જેવો સમય થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક આ પરંપરા છે કે દિવાળીનો ઉત્સવ લોકોની સાથે જઈને ઉજવવો જોઈએ, જેના માટેનું આયોજન અમે લોકોએ કર્યું છે। ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સૌ ગુજરાતીઓને દિવાળીની શુભકામના અને નવા વર્ષના જાજા કરીને રામ રામ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આતશબાજીનું આયોજન થતું હોય છે। આ ભવ્ય નજારો છે રાજકોટના ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું છે કે જ્યાં અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભવ્ય આતશબાજી છે તે અત્યારે જોવા મળી છે। અવનવા ફટાકડાઓ છે તે અહીં શરૂ કરવામાં છે। સૌથી મોટી વસ્તુ છે કે વડાપ્રધાને વોકલ ફોર લોકલની જે મુહિમ ઉપાડી છે તેની અસર પણ કહી શકાય કે આ ગ્રાઉન્ડની અંદર છે તે જોવા મળનાર છે। જે ફટાકડા છે તે બધા જ મોટા ભાગે લોકલ બ્રાન્ડ છે તે જોવા મળી રહ્યા છે। એટલે ભવ્ય આતશબાજી છે તે શરૂ થઈ ગઈ છે। 1 કલાક સુધી રાજકોટવાસીઓ છે તે આનો આનંદ માણવાના છે ને જો વાત કરવામાં આવે તો 50,000થી વધુ લોકો અત્યારે આ ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર બેઠા છે અને સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે ને જે આતશબાજી છે તેનો નજારો માણતા જે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં ભવ્ય આતશબાજી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।